યાલી મદદ, જય જવાન જય કિસાન। તો મિત્રો આજે આપણે હવે તૈયારી કરી લીધી દવા છાંટવાની। તો સવારમાં દુકાન ખોલી પછી આપણે દવા લઈ આવ્યા, એટલે થોડુંક થઈ ગયું છે મોડું આપણે એમ તો એ વાગી ગયા છે 9:30-10 જેવું। હવે બેઠી ગયા આપણે દવા છાંટવા માટે। તો એના માટે આપણે અહીંયા ટેલર નજીક લઈ લીધું, પાટી ખોલીને પંપ રાખવાનું કરી લીધું અહીંયા, એટલે મજા આવે। અને દવાની વાત કરું મિત્રો તો આ વખતે કંઈ બહુ ખાસ આપણે દવા નથી, આપણે M45 પાવડર છે, K40 છે કેલ્શિયમ નાઇટ્રેટવાળું, અને એક આ સુસ્યા પ્રકારનું કાંઈ પોપટી ઉઠતી હોય તો ઇલોક છે, અને ભેગું આપણી પાસે થોડુંક પ્રાઇક્સર પડ્યું છે એ નાખી દઈ। અને ટરગા લઈ આવ્યો છો, પણ એ એમ કહેતો હતો કે ફૂગનાશક ભેગી ટરકાનું રિઝલ્ટ નહીં આવે, બેમાંથી એકનું વિચારી છે કે આપણે ભેગું નાખીએ હું કરીએ। તો પહેલાં આપણે પાવડર ઓગાળી નાખીએ, બાકી બધું તો આપણે દ્રાવણ ડાયરેક્ટ પંપમાં નખાઈ જાય। M45નું દ્રાવણ કરી નાખ્યું, કમ્પ્લીટ થઈ ગયું છે, ઘાટો રડબો બાકી। અને દિવાલમાં કલર કરવાનો હોય ને, ક્રીમ કલર, એટલું ઘાટું છે। બાકીનું જે આપણે આમાં આવતા ટરગા આપણે કેન્સલ કરી છે, નથી નાખ્યું એવું લાગશે પછી બહુ નેદવાળું, તો એકલું એક સ્પ્રે મારી દે હું, બાકીની આપણે આ બધી દ્રાવણ નોખું કરીને નાખીએ। આજે આ વખતે 3 જાતની દવા છે। ને ઓલું પકડવાનું રાખવું જોઈએ કા હાથ ન બગડે, નાખ ધોઈને ખાલી વારામાં હોલ કરી ને ગણી જેવું કરી નાખીએ। ઓલું કેટલી નાખવાની છે? આ મોટું માપ્યું છે 40 ml નું। આ છે ઓરેન્જ, એ મસ્ત ઘાટી। એ નાનું માપ્યું એક ભરી ઉમાઈ છે કે આમાં છે માપ્યું। આ દૂધ પેડો તો મિત્રો પંપ ભરાઈ ગયા કમ્પ્લીટ। અને હવે તો મિત્રો પંપ ચડાવીએ આપણે આ સિઝનમાં પહેલો। આખો પંપ ખંભે ચડાવ્યો નથી, આજો ટાઈમથી ચોકા જાઓ ઉનાળે ધોકેની દવા છાંટી ને તો એ 2-3 પંપ ચડાવ્યા હતા, હવે ચડાવી દીધો પહેલો પંપ ખંભે। હવે ચાલો તો હવે વળી ગયા આયરે। મને ફાયદો થઈ ગયો ને હવે। એકલી ચાલતી હતી આયા, ઓલો હવે 10 જ ભાગમાં આવતું, કઈ ઈંધાણીયું લેવું કે થઈ જાય નેત નાખી દઈએ એટલે હાલે। તો મિત્રો વર્ગી ગયા આયરે, આ રીતનું કંઈક હાલે છે દવા છાંટવાનું કામકાજ। આજે આજ શું કહે, હવે આજ તો જો કે અત્યારમાં ઝાકરી પવન જેવું છે એટલે કાંઈ બહુ લાગતું નથી કાંઈ।
વાદળ થોડું ધૂમધૂરું થઈ ગયું છે, જોખર આવી હોય એ ટાઈપનું. ક્લીન વાદળ નથી આજે આકાશ. આજથી બેસે છે એટલે હવે કંઈક ફેરફાર થશે. તો ચાલો મિત્રો, નવ ભાગમાં આવશે, છાંટી દઈ. ટાર્ગેટ છે આપણે કે બપોરે છાંટીને ઘરે જવું, પછી જોઈએ કેટલાક વાગે ને કેવી તડકી લાગે એ પ્રમાણેનું. તો મિત્રો ફાઇનલી આપણી દવા છાંટવાનું કામ પૂરું થયું. અહીંયા બપોરે 5 પંપ રહી ગયા હતા, 12 વાગી ગયા હતા, પછી વહી ગયા ઘરે. પછી આવીને 5 પંપ છાંટી દીધા. હવે આપણે થોડુંક બીજું કામ થોડુંક કરવાનું છે ટાઈમ થતાં. મેં દવા હું કામ મૂકી દીધી તો કયો કે દવા છાંટવાનું બંધ કરી દીધું. પહેલાં 2 પંપ રહ્યા ને તો હાયરમાં ભડકું દેખાણું, સૌથી નાનું એવું પીળા કલર જેવું પટાવાળું. તો આમ ગયા હતા અહીં પાછું હાયરમાં હતું, તો એમાંથી સેટેથી આટો મારીને પાછા આવ્યો તો પાછું અમારી મોર હતું. એક પંપ બાકી રહ્યો હતો આખે, હવે હું નહીં છાંટવા જાઉં. મને લાગી ગઈ બીક, એટલે એને છાંટવો પડ્યો સેલો પંપનો. સેલો પંપ આપણે છાંટવો હતો એને. ટ્રેક્ટરમાં શું કરવું, ઓઇલ બદલાવવું. ટ્રેક્ટરમાં ઓઇલ ને ઓઇલ ફિલ્ટર ને એ બધી સર્વિસ કરી નાખીએ આજે. આપણે બધું લઈ આવ્યા. આપણે બપોર આવ્યા તો એ ઓઇલ નીચે મૂકી દીધું કાઢવાનું, એટલે નીકળી જાય ઓઇલ. આ વખતે ઓઇલમાં બદલાવવામાં થોડુંક થઈ ગયું છે મોડું, 50 કલાક વધારે હાલી ગયું છે. સ્કોટ કંપનીનું છે ઓઇલ છે. પછી આ ડીઝલ ફિલ્ટર લઈ આવ્યા, આ ઓઇલ ફિલ્ટર લઈ આવ્યા. અને આમાં બધી છે આપણે એ આગળ પછી તમને બતાવીશ કે આ બધી વસ્તુ આપણે ક્યાં વાપરવાની છે. ટાઈમ છે પહેલાં આપણે આટલો આ ચેન્જ કરી નાખીએ. પાના પકડ આપણી પાસે છે નહીં, પણ કંઈક દેશી જુગાડ કરીને આ બધું ખોલવું જોઈએ.
નાખવું પડે એમ છે થઈ ગયું તો એટલું વધ્યું ને હે બધું ભેગું કરીને નાખી દેવું. હા કેટલુંક છે વાળીએ ત્યાંના એટલું છે. તો મિત્રો આપણે ઓઇલ ચેન્જ કરી નાખ્યું. થોડુંક ના ન હોય એટલે આપણે થોડીક તકલીફ પડે આમાં. ઓઇલ નવું નાખી દીધું. હવે આપણે ડીઝલ ફિલ્ટર બદલાવાનું છે. પાણી તો આમાં જે ચેક કરી લઈએ. શું છે તાજું પાણી નાખી દે. એમાં છે આપણે ગ્રીન પાણી જેમ તો વાંધો નથી. પાણી ચેક થઈ ગયું, નવું ઓઇલ થઈ ગયું. હવે ડીઝલ ફિલ્ટર બદલાઈ નાખ્યું. આપણે ખોલી નાખ્યું છે ડીઝલ ફિલ્ટર. હવે આમાં કંઈ બહુ હવા નોરીએ નહીં. આમ તો નાક કહેવાય ને એનું શ્વાસ લેવાનું તો થારો છે. તો મિત્રો મેન તો આમાં આ જ હોય કે આમાં હવા રહી જાય ને તો આપણું ટ્રેક્ટર દબાય. કારણ કે થોડુંક ડીઝલ આપણે કાઢવું પડે એ રીતના. તો
તો હવા છે તો પાછું આપણું ટ્રેક્ટર દબાતું હાલે, ઘડીક બંધ થઈ જાય, લગભગ તો નહીં વાંધો આવે. ના બધું લોહી નાખી વ્યવસ્થિત લાઈન લીકેજ હોય તો ખબર પડે. તો આ એક થઈ ગયું. હવે આપણું કામ છે સુવાસીઓ એર ફિલ્ટર ટૂંકમાં પહોંચી કહીએ આપણે, એનો વારો છે હવે. આને એટલું સાફ કરી નાખી પછી નીચેથી ઓઇલવાળું કાઢીએ. આમાં બહુ ધૂળ ન હોય એમ તો આપણે સાફ કર્યા કરતા હોઈએ તો થોડાક જે થાય છે. કોઈ લગાવી દઈએ ને કાટ ન લાગે આમ. દુનિયાનું બાકી આમને દિવાળીને ટ્રેક્ટરના સારા કચરા કરી નાખ્યા. લાવ પકડી દો. એ શું છે ઓલું કાળું હા હશે ને મિત્રો, આ એક કાઢવું જ અઘરું છે આમાં.
એ હવાનો બધો કદડો જો ઓઇલમાં. વાળું ભર્યું છે. હવે જો આમાં કેટલું અને શેડા ભેગા થયા ને, જો આ શેડા જ કહેવાય છે, એટલો કદડો ભેગો છે આ બધો. આટલું બધું આ હવાનું પ્રદૂષણ કે ધૂળ ને ડમરીને બધી ઉડતી હોય ને, આ જ મેન કામ કરે. આ એન્જિનમાં ન જાય, ચોખ્ખું રાખો ને એટલે તમારું એન્જિન બગડે નહીં. ટ્રેક્ટરનો નાક સાફ કરી. નવું ટ્રેક્ટર લીધું ને મિત્રો, એટલે ફેરી સર્વિસવાળો ફેરે માણસ આવ્યો હતો. પછી બીજી ફેરી આપણે ટ્રેન બોલાવ્યો જ નથી. આવું બેઝિક કામ તો આપણે કરી નાખીએ. તો અડધું પણ ટ્રેક્ટર ખોલી નાખીએ, પણ આપણી પાના પકડ હોય. બાકી કંઈ મિસ્ટેક થઈ તો જવું ન પડે બને ત્યાં સુધી ગેરેજે. આપણે કંઈ પૂરા હથિયાર ન હોય એટલે આપણે ગેરેજવાળાનો સહારો લઈ લઈએ. વાળ્યું ગપો. હું ફટાફટ સાફ કરી નાખું, પછી આમાં ઓઇલ ભરવાનું હોય પાછું. ભરી દેવાનું, માપવું એમ તો અહીંયા આવડા આખા સુધીનું અહીં નાખો એટલે વધારાની ત્યાંથી નીચે ઓલું હોયું જાય. જોતું હોય ને એટલું લઈ લે, રહી ગયું એટલું વધારાનું રહે. આપણું લોહીનું જ જતું નીચે એટલું ભરાઈ ગયું. એટલું બોલ આપણું હોય એટલે આમાં કચરો ડાયરેક્ટ પડે ને થઈ ગયું. હવે કાને
અંગૂઠું સેટું 3 આવી ગયો. તો મિત્રો આપણું કમ્પ્લીટ થઈ ગયું સર્વિસ ટ્રેક્ટરની ફાઇનલ પૂરી. સર્વિસ આખી ધોઈને બધું કમ્પ્લીટ કર્યું હોય તો સર્વિસ કહેવાય, પણ આપણે ધોવામાં તો એવું છે કે આપણે રસ્તામાં પાણી છે એટલે પાછું ઉગતું હોય એટલે ગંધારું થયા કરતું હોય. બાકી આપણું ટ્રેક્ટર તો ચોખ્ખું સણક જેવું જ હોય, ટકા જ હોય. પણ થોડુંક આપણું રસ્તામાં પાણી હોય એની હિસાબે ખરાબ થતું હોય. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં દવા છાંટવાનું કામકાજ હતું. ભાઈ ટાઈમ હતો તો આ જાજો ટાઈમ થઈ ગયો, આપણે 50 કલાક વધારે સડી ગયું. બાકી 250 કલાકે આપણે બધું ચેન્જ કરી નાખીએ. હવે મોસમ પડે એટલે આ બધી પછી ટાઈમ ન મળે ને હવે ટ્રેક્ટરનો ઉપયોગ વધારે થાય એટલે આ બધું કરી નાખ્યું અગાઉ રેડી. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં બસ આવું જ હતું કંઈક આપણું કામકાજ. તમારા વિડીયો તમને ગમતા તો લાઈક કરજો, શેર કરજો. જય જવાન, જય કિસાન, યા અલી મદદ.